જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીની આવક જોવા મળી છે। ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી, સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સતત બીજા દિવસે મેઘરાજા વરસી રહ્યા છે અને તેના કારણે જૂનાગઢમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। અવરજવર કરવા માટે લોકોને અન્ય કોઈ વિકલ્પ નથી મળી રહ્યો। લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ભારે પરેશાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। અત્યારે લોકોમાં ડર છે, જો આ જ પ્રકારે ભારે વરસાદ વરસે તો પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે। ભારે વરસાદથી આપ જુઓ આ સ્થિતિ સર્જાઈ છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે। રોડ પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે। ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પાણીની આવક થઈ છે અને તે જ પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, શું સ્થિતિ? ચોક્કસ કે જે રીતે જૂનાગઢ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે અને ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગલે વાળંદ સોસાયટી વિસ્તાર છે કે ત્યાં પાણી ઘૂસ્યા છે। સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। ગિરનાર પર ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકથી શરૂ થયો હતો અને જેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાયા છે, પરંતુ કોઈ મોટી ઘટના નથી બની। પાણી ભરાતા જ હવે વરસાદે ફરી વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિ છે કે આ વાળંદ સોસાયટી સહિતના આજુબાજુના જે વિસ્તારો છે ગિરનાર દરવાજા અને દાતાર વિસ્તારના, ત્યાં દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે અને લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જી, આભાર અમાર જાણકારી આપવા માટે। માંગરોળથી સમાચાર। માંગરોળ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, પાણી ખેતરોમાં ઘૂસ્યા છે। સુલતાનપુર અને ભાટ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા। નાળિયેરીનો બગીચો પાણીમાં ગરકાવ થયો। ઉપરવાસમાં પડેલા વરસાદના પાણી બગીચામાં ફરી વળ્યા। મગફળીના પાકને નુકસાનની ભીતિ, ખેતરોમાં પાણી જ પાણી છવાયેલું છે। સમાચાર ગીર સોમનાથથી। સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખેતરો પાણીમાં તરબોળ થયા। મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, તે કુદરતે અમારી તમન્ના પૂરી કરી। ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે। ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે। ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં આ મગફળી પછી ઘઉં પણ લેવાશે, અડદ પણ લેવાશે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર છે। સૂત્રાપાડા પંથકની અંદર રાત્રિના વરસાદ 9 ઇંચ જેટલો વરસ્યો છે, તો છેલ્લા 24 કલાકની અંદર સૂત્રાપાડાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ વરસતા સૂત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે જોઈ શકાય છે। જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરઝાઈ રહ્યા હતા। ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજે જ્યારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથના ઉના, ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ગીર નજીકના ગામડાઓમાં પણ સામેલાધાર વરસાદ વરસ્યો। પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા, ધોકડવામાં અનરાધાર વરસાદ ખાબક્યો। કલાકોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની રી એન્ટ્રી થઈ। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, ગીર સોમનાથમાં કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ? જી બિલકુલ, ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે તે જામ્યો છે। ગત મોડી રાત્રે પણ મેઘરાજાએ પોતાનો હેત દર્શાવ્યો હતો અને જિલ્લાના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। જોકે ત્યારબાદ કલાકો સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ હવે ફરી એક વખત જ્યારે સાંજ પડતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના જે ગીર વિસ્તારના ગામો છે કે ખાસ કરીને ગીર ગઢડા અને ઉના પંથકના ગામો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો સાથે સાથે હાલમાં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કોડીનાર અને સૂત્રાપાડાના જે દરિયા કિનારા વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ છે તે ફરી શરૂ થયો છે। આભાર દિનેશ જાણકારી આપવા માટે।
ગીર સોમનાથથી જ સમાચાર સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ। નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરીને વધામણા કરાયા। સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું। ઘોડાપુર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન। આગામી 1.5 મહિના સુધી પાણીમાં જળમગ્ન રહેશે। ગીર જંગલ બોર્ડર નજીકના ગામોમાં તથા જંગલમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ શરૂ। નીતલી, વડલી, મોતીસર, ચીખલકુબા, તુલસીશ્યામ, કાંધીપડા સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ ખાબક્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે મેઘમહેર થઈ। સૂત્રાપાડા બાદ ઉના, ગીર ગઢડા અને દીવને ભીંજવતા મેઘરાજા જુઓ। બગસરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા। બગસરા, જેઠિયાવદર, જામકા, શિલાણા સહિતના ગામડાઓમાં મેઘાવી માહોલ। શિલાણા ગામે ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ, ચેકડેમ છલકાયા। બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી વહેતા થયા। સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી।